જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી। તો ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવા માટે આપણે ઝીણો ઘઉંનો લોટ લીધો છે। આ રીતે આપણે ગમે એ વાસણનું એક માપ લઈ લેવાનું। આપણે આ સાળીને ઘઉંનો લોટ લીધો છે। 1 કપ આપણે રવો નાખશું, વાટકી જેટલો। કાશી ઝીણી મેથી આવે ને, મેથી છે આપણે લીલી, આપણે મેથી થોડીક નાખશું એટલે મેથીથી સ્વાદ થોડો સારો આવે। લીલા ધાણા થોડાક સમારેલા, તમારે નાખવો હોય તો નાખી શકાય, ન નાખો તો પણ ચાલે। 2 ચમચી હળદર, ધાણા જીરું 2 ચમચી, 1 ચમચી આપણે તીખું મરચું, મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી, સફેદ તલ 2 ચમચી જેટલા, 2-3 ચમચી જેટલું મોણ તમારે તમારા મુજબ નાખવાનું। ઝાઝું નાખો તો સરસ પોસી થાય। હવે આપણે આ રીતે બધું મિક્સ કરી લેવાનું। લોટ મુજબ આપણે મોણ નાખવાનું। આ રીતે બધું મિક્સ કરી આપણે પાણી રેડતું જવાનું અને લોટ બાંધતો। આ રીતે આપણે લોટ બાંધવો। લોટ આપણે પોસો ને એમ કઠણ રાખવાનો, એટલે સરસ છે। કડક લોટ હોય ને એટલે પૂરી સારી સરસ થાય। હવે આપણે તેલ પાછું 2 ચમચી જેટલું નાખીને આ રીતે મોહળી લેવાનું। આ પૂરી આપણે 15-20 દિવસ સુધી નાસ્તામાં ખાઈ શકાય। ડબ્બામાં ભરી હોય તો એવી ને એવી જ રહે। એક બહાર આપણે ફરવા જવું હોય ને, આવી પૂરી કરીને હારે લઈ જવાની, બગડતી નથી આ પૂરી। હવે આપણે એને થોડીક વાર ઢાંકી દઈએ, થોડીક વાર ઢાંકી દેવાનું 10 મિનિટ। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે। આપણો લોટ સરસ કોણ આવી ગયો છે। હવે આપણે માટલી વેલણથી વણી લેવું। આપણે આ રીતે તેલ લગાવવાનું, વેલણ પાટલીથી બેયને તેલ લગાડી લેવાનું, વેલણ ને પાટલી। આપણે જેવડી સાઈઝ વણી હોય એ પ્રમાણે આપણે લોવા કરવાના। આ રીતે હાથેથી વણશું, મશીનથી નહીં થાય, આપણે હાથે। હાથે વણીને એટલે જાડી પાતળી જેવી રાખવી હોય ને એવી આપણે રાખી શકાય। આ રીતે આપણે પતલી ને જાડી ને એવી, અને હવે આપણે આને ફૂલે નહીં એટલે આ રીતે આપણે ચમચીથી કાપા પાડી લેવાના। ચાકા હું એ પાડી શકાય। આ રીતે આપણે બધી પૂરી વણી લેવું। આપણે આ રીતે બધી પૂરી વણી લીધી છે। હવે એને આપણે
તળી લેવાની છે. આ એક કડાઈ લીધી છે, એમાં કડાઈ એટલું તેલ નાખવાનું આપણે. ગેસ ચાલુ કરી દઈએ. તેલ આવે ને પછી આપણે પૂરી તળવાની. તેલ આવી ગયું છે, હવે આપણે આ રીતે આપણે બધી પૂરી તળી લેવાની. આ રીતે આપણે બે સાઈડ ફેરવીને તળી લેવાનું. આ રીતે આપણે બધી પૂરી તળી લેવાની. ગેસમાં આપણે પૂરી બધી તળાઈ ગઈ છે. ગેસ બંધ કરી દે. તો તૈયાર છે આપણે ઘઉંના લોટની ફરસી પૂરી. તો જો તમને અમારી આ ઘઉંના લોટની ફરસી પૂરી સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારા ઘઉંના લોટની ફરસી પૂરી કેવી લાગી.